નમસ્કાર. રીબડાના અમિતકુટ આત્મહત્યા કેસમાં 6 મહિનાથી ફરાર ચાલી રહેલા આ રાજદીપસિંહ જાડેજાએ ગઈકાલે સાંજે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. અમિતકુટની સુસાઇડ નોટમાં આ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હતો, જેના આધારે પોલીસે બંને વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. તપાસ જેતપુરના પીઆઈ એડી પરમાર પાસે હોવાથી રાજદીપસિંહ જાડેજાને હવે જેતપુર લાવવામાં આવ્યો છે. આ દરમિયાન જેતપુર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમારે રાજદીપસિંહને પ્રાથમિક સવાલો કર્યા હતા. સાંભળો રાજદીપસિંહ શું આપે છે જવાબ. કેટલી ઉંમર છે? 28. શું કામ ધંધો કરો? વેપાર, રેડિયો છે અને ધંધા. આ ગુનો દાખલ થયો, આના સિવાય કેટલા ગુનો દાખલ આમાં ખોટું નામ આવ્યું છે એવી જ રીતે આ જ વ્યક્તિએ 2022માં એક ખોટી ફરિયાદ કરી હતી. 2022માં શું ફરિયાદ કરેલી? કે ભાઈ મેં એને બંદૂક દેખાડી અને એવું બધું આખું ઊભું કરેલું હતું, ફેબ્રિકેટેડ એફઆઈઆર. અમિત ખૂટવાળા કેસમાં ગઈકાલે રાત્રે રાજદીપસિંહ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરતા તેઓને ધોરણસર ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ જેતપુર સિટી પીઆઈ એડી પરમાર ચલાવી રહ્યા છે અને રાત્રે પણ પૂછપરછ કરવામાં આવી હતી અને હાલે પણ આ ગુનાના સંબંધિત પૂછપરછ ચાલુ છે. અત્યારે જે છે એડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે, ક્યાં ક્યાં રોકાણ હતા, કોને આશરો આપેલો હતો એ બાબતની પણ તપાસ કરવામાં આવશે.